નમસ્તે, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસિપીમાં। તો ચાલો આજે હું બનાવીશ મેંદાના લોટનો ચટપટો નાસ્તો। આ નાસ્તાને આપણે 10 થી 15 દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ। સાતમ આઠમ અથવા તો દિવાળી જેવા ફેસ્ટિવલમાં આપણે આ નાસ્તો બનાવી શકીએ છીએ। જો તમને મારી આ રેસિપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો નાસ્તો બનાવવા માટેની તૈયારી શરૂ કરીએ। મેંદાના લોટનો ચટપટો નાસ્તો બનાવવા માટે 1 કપ મેંદો લીધો છે। તેમાં એડ કરવા માટે 1 ચમચી ખાંડ, અડધી ચમચી અજમો, મોણ માટે તેલ અને મીઠું સ્વાદ અનુસાર। લોટને બાંધવા માટે પાણી લીધું છે, જરૂર પડશે તે મુજબ એડ કરીશું। તો હવે પહેલા તો લોટ બાંધવાની તૈયારી શરૂ કરીશું। મેંદાનો લોટ એડ કરી દેશું। મેંદાના લોટને મેં અહીંયા પહેલેથી જ ચાળીને લીધો હતો। હવે તેમાં જે સામગ્રી લીધી હતી તે એડ કરી દેશું। અજમાને હાથથી આ રીતે મસળીને એડ કરીશું। હવે તેમાં તેલ એડ કરી દેશું। મોણમાં જરૂર પડશે તે મુજબ તેલ એડ કરીશું અને હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ। બધી જ વસ્તુને સારી એવી હલાવીને મિક્સ કરી લેશું। લોટની અંદર બધી જ વસ્તુને સારી એવી હલાવીને મિક્સ કરી લીધી છે। હવે તેમાં જરૂર પડે તે મુજબ પાણી એડ કરીશું। મેંદાના લોટની પૂરી માટેનો જે લોટ બાંધીએ છીએ તેવો જ લોટ અહીંયા બાંધવાનો છે। ફરીવાર થોડું એવું પાણી એડ કરીશું। લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। આ રીતે એકદમ સોફ્ટ અને નરમ લોટ બાંધવાનો છે। હવે લોટમાં થોડું એવું તેલ એડ કરી દઈશું। તેલ એડ કર્યા પછી લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું। 10 મિનિટ થઈ ગઈ છે, લોટને ફરીવાર મસળી લેશું। તેલ એડ કર્યું છે એટલે સારો એવો મસળી લેશું। તો લોટ છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે તેના એક સરખા 4 ભાગ કરી લેશું। ચાર ભાગ કરી લેતા પછી તેના આ રીતે લુવા તૈયાર કરી લેશું। લુવા પણ તૈયાર થઈ ગયા છે। હવે તેને વણી લેશું। રોટલી વણીએ તે રીતે આપણે વણી લેવાના છે। લોટ એડ નથી કરવાનો, આ રીતે ધીમે ધીમે રોટલીને ફેરવતા જશું અને વણતા જશું। આવી જ રીતે હવે 3 રોટલી છે તેને વણીને તૈયાર કરી લેશું। ચારે રોટલીને વણીને તૈયાર કરી લીધી છે। હવે આ રીતે તેલ લગાવીને ગ્રીસ કરી લેશું। હવે તેના ઉપર બીજી રોટલી મૂકી દેશું વણેલી। ફરીવાર તેની ઉપર પણ તેલથી ગ્રીસ કરી લેશું। હવે તેના ઉપર ફરીવાર બીજી રોટલી મૂકી દેશું। ચારે રોટલીને આ રીતે એક પછી એક મૂકી અને તેલથી ગ્રીસ કરી લેવાની છે।
ચારે રોટલીને પલટાવી લેશું. હવે ફરીવાર તેને વણી લેવાની છે આ રીતે એકદમ હળવા હાથે. હવે કિનારી જે જાડી છે તેની ફરતે આ રીતે કટિંગ કરી લેશું. આ રીતે વધારાનો જે જાડો લોટ છે તેને લઈ લેશું. તો હવે વણેલી રોટલીને ચાકુએથી આ રીતે ક્રોસમાં કટિંગ કરી લેવાની છે. રોટલીને કટિંગ કર્યા પછી આ રીતે કટિંગ કરેલા ટુકડાને એક અલગ પ્લેટમાં લઈ લેશું. હવે આ રીતે કટિંગ કરેલા ટુકડાને હાથેથી રોલ વાળતા જશું. આ રીતે છેલ્લે કિનારી ઉપર થોડું એવું પાણી લગાવી દેશું એટલે તેલમાં છે તે છૂટું ન પડે. આ જ રીતે બધા રોલ વાળીને તૈયાર કરી લેશું. મેં અહીંયા બધા રોલ વાળીને તૈયાર કરી લીધા છે. હવે તેને તેલમાં ફ્રાય કરી લેશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે તેલમાં ફ્રાય કરી લઈએ. મીડિયમ ગેસની ફ્લો ઉપર જ તેને તેલમાં ફ્રાય કરીશું. થોડી વાર આપણે તેલમાં ફ્રાય થવા દઈએ અને પછી તેને પલટાવી લઈશું. હળવા હાથેથી પલટાવી લઈશું. ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તેલમાં તેને ફ્રાય થવા દેશું. ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, હવે તેને લઈ લેશું. આવી જ રીતે બધા રોલને તળી લેવાના છે. રોલ તળીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તેમાં એડ કરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. મસાલામાં એડ કરવા માટે અડધી ચમચી જેટલું સંચળ, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલું લાલ મરચું. આ બધો જ મસાલાને સારો એવો હલાવીને મિક્સ કરી લેશું. હવે આ મસાલાને આપણે જે મેંદાના લોટનો નાસ્તો બનાવ્યો છે તેમાં એડ કરી દઈશું. આ રીતે મસાલો એડ કરી દઈશું.
હલાવી લેશું એટલે મસાલો છે બધો સરખો મિક્સ થઈ જાય. તો આ તૈયાર છે મેંદાના લોટનો ચટપટો નાસ્તો. આ નાસ્તાને આપણે 10 થી 15 દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ અને ચા સાથે નાસ્તામાં પણ સર્વ કરી શકીએ છીએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.